ટેટ ટુ પેપર સોલ્યુશન 2023 ચાલુ કરીએ। એક બાળક તેને પિતાને શોધે છે। જમણી બાજુ વળતા પહેલાં તે પૂર્વ દિશામાં 90 મીટર ચાલે છે। પછી જમણી બાજુ વળીને તે 20 મીટર ચાલે છે। પછી જમણી બાજુ ફરીને ફરીથી 30 મીટર ચાલે છે, જ્યાં તેના કાકાનું ઘર છે। ત્યાં પર તે પિતા નથી। ત્યારબાદ તે ઉત્તર તરફ 100 મીટર ચાલે છે, જ્યાં તેના પિતા તેને એક શેરીમાં મળે છે। તો તે બાળક પોતાના પિતા પ્રસ્થાન બિંદુથી કેટલા મીટર દૂર છે? તો જવાબ આવશે બી, 100 મીટર। કોહલર પ્રકારના શિક્ષણની હિમાયત કરતા હતા, તો આંતરસૂઝ દ્વારા અધ્યયનની હિમાયત કરતા હતા। બરાબર, જવાબ આવશે ડી। જો કોઈ લીપ વર્ષમાં પ્રજાસત્તાક દિન ગુરુવારે આવતો હોય તો તે જ વર્ષમાં સ્વતંત્ર દિન ક્યારે આવશે? તો જવાબ આવશે બુધવાર। સ્કિનરના સિદ્ધાંત અનુસાર સુદૃઢીકરણ આપીને સંકુલ વર્તન શીખવું એટલે શું? તો સામાન્યકરણ। જવાબ આવશે। જો સાંકેતિક ભાષામાં આ પ્રશ્ન આપણે મળ્યું નથી, બરાબર ને? આગળ જોઈએ, શ્રેણી આપેલી છે, જેમાં જવાબ આવશે ડી। ધોરણ 6 થી 8માં દફતર વગરના તાસની ભલામણ કયા દસ્તાવેજમાં કરવામાં આવી છે? તો રાષ્ટ્રનીતિ 2020માં। આગળ જોઈએ, તથ્યોના આધારે સામાન્યકરણ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો આગમનાત્મક તર્ક કહેવામાં આવે છે। 9મું જોઈએ, અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણા સિદ્ધાંતમાં ટોચ પર કઈ જરૂરિયાત છે? તો આત્મસાર્થકતાની। આગળ ક્રોધવૃત્તિ, હાસ્યવૃત્તિ, ભયવૃત્તિ એ કયા પ્રકારની પ્રવૃત્તિઓ છે? તો એ સાહસિક પ્રવૃત્તિઓ છે। જવાબ આવશે સી। ધીરુભાઈ અંબાણીએ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, તો એ શાનું ઉદાહરણ છે? તો એ સિદ્ધિ પ્રેરણા, એનું ઉદાહરણ છે બી। કોઈપણ પ્રકારના શિક્ષણના દ્રઢીકરણ માટે શું જરૂરી છે? તો જવાબ આવશે ડી, પ્રબલન। ઓકે, 13માં આપણે ત્રિકોણો કેટલા છે? તો તમે ગણી જોજો, 25 આવશે, બરાબર ને? આગળ જોઈએ, શિક્ષકના વ્યવસાય ગુણોના સંદર્ભમાં કઈ બાબત આવશ્યક નથી? તો દરેક કાર્યમાં નિષ્ણાતતા જવું જરૂરી નથી, સી। જીન પિયાજના બોધાત્મક વિકાસના તબક્કામાં બાળક અમૂર્ત વિચારો કરી શકે છે, બરાબર ને? તો જવાબ આવશે ડી, 12 વર્ષથી વધુ, બરાબર ને? જે વિચારો કરી શકે છે। શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્નને કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કે કાયમી ફેરફાર। શિક્ષણના અર્થ આપનાર કોણ હતા? તો સીટી મોર્ગન હતા, બી, જવાબ આવશે। આગળ જોઈએ, બાળકના વિકાસના વિભાગો કયા છે? તો આપેલ તમામ આવશે, ડી। 18 ખાલી જગ્યા એટલે કે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારવું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા, તેને કહેવાય પ્રત્યાયન। આગળ જોઈએ, વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતા અધ્યયન માટેના મૂલ્યાંકનને શું કહે છે? તો રચનાત્મક મૂલ્યાંકન કહેવાય, બરાબર, જે વચ્ચે થતું રહે છે। અને વર્ગખંડમાં શિક્ષક તરીકે તમે ભણાવી રહ્યા છો, તમારો અવાજ ખાલી જગ્યા છે અને પંખાનો અવાજ એ અન્ય પ્રકારના અવાજો છે, તો એમાં આવશે પૃષ્ઠભૂમિકા અને પશ્ચાત ભૂમિકા, બરાબર ને? જે બીજું પશ્ચાત ભૂમિકા કહેવાય। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આગળ જોઈએ, 2020 મુજબ શાળાનું માળખું છે સી, 5-3-3-4, બરાબર ને? 5-3-3-4 ખાલી જગ્યા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગોનો ઉપાંગોનો ઉપયોગ વિકાસ સિદ્ધિ કરવાની કુદરતી પ્રક્રિયાને શું કહે છે? પરિપક્વતા કહેવાય। શું આવશે? પરિપક્વતા। આગળ સમવય શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો? તો ગાંધીજીએ આપ્યો હતો। આગળ અસરકારક વર્ગ વ્યવહાર કઈ આંતરક્રિયાનો સમાવેશ થતો નથી? તો બધું આવશે શિક્ષક અને સમાજાંતર ના આવે, બરાબર ને? જે વર્ગખંડમાં નથી થતું। આગળ જોઈએ, ચિમ્પાન્જીએ લાકડી દ્વારા થયેલા ઝબકારો એ કયા શિક્ષણ ઉદાહરણ છે? તો એ આવશે આંતરશોધનું। આગળ જોઈએ, બ્લેન્ક વિલ બી નોટ બી પ્રૂવ યુ લોન વિલ અનલેસ યુ, જવાબ આવશે એ, 27માં જવાબ આવશે ડી। આગળ જોઈએ, સાહિત્ય સંસ્થા અને તેના દ્વારા પ્રચલિત સામયિકીની જોડ નીચે પૈકી કઈ યોગ્ય નથી? તો આપણે જોઈએ એમાં, તો ભારતીય વિદ્યાભવન, તો એમાં આવશે અખંડદાસ, બરાબર ને? જો બી છે ગુજરાત સાહિત્ય સભા, જે બુદ્ધિ પ્રકાશન, એ યોગ્ય નથી, તો બી આવશે। બાકીના
બધા સાચા છે એવું લાગે છે. આગળ જોઈએ વિચ સેન્ટેન્સ ઇઝ નોટ કરેક્ટ. તો જવાબ આવશે એમાં બી આવશે. હી ઇઝ ઓલ્ડર ધેન હિઝ સિસ્ટર. ઓકે, આગળ જોઈએ દીપડાની લૂંચાઈ સાથે તેમણે આજીવન ઝૂંઝૂમવું પડે છે. તો વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? શું આવશે મિત્રો? ક્રિયા વિશેષણ ઝંઝૂમવું. ડી આવશે, સોરી સી આવશે આજીવન. ઓકે, 31માં આવશે એક્સિડન્ટનું વેરી ઓલ્ડ. બરાબર ને, વિરોધાર્થી. આગળ જોઈએ તો 32માં આવશે ડી અને 33માં આવશે બી. આગળ જોઈએ આપેલા વિધાનમાં ઉચિત વિરામચિહ્નનો પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય. તો જવાબ આવશે સી. 35 છે એમાં જવાબ આવશે એ. 2 લાગશે. બરાબર ને, તો ગો 2 આવશે ડી. 35 જોયું આપણે. 36માં જવાબ આવશે ડી. આગળ જોઈએ કરેક્ટ સ્પેલિંગ છે બીજું, તમે જોઈ શકો છો. 37 કપાળમાં ઉગે વાળ તો ભાળમાં ઉગે ઝાડ. તો આ શું છે મિત્રો? કહેવત છે. બરાબર ને. સી. નીચેમાંથી ખોટી જોડણી ધરાવતો વિકલ્પ જણાવો. તો એ આવશે વિનંતી. બરાબર ને, બીજી તમે જોઈ શકો બસ સાચી છે. આગળ આપેલા શબ્દો પૈકી સાચી જોડણી એ. તો જવાબ આવશે અધ્યુ. અને આગળ જોઈએ 40માં રવેશી એટલે શું થાય? એનો અર્થ થાય છે અટારી. એ જવાબ આવશે. એક્સપ્લેન એનું નિયરેસ્ટ છે સિમ્પ્લિફાય થશે. બરાબર ને, જેનું મિનિંગ સૌથી નજીકનું. મહાદેવભાઈ દેસાઈ 42મું તેના દ્વારા અનુવાદ કૃતિ કાબુલીની મૂળ બંગાળી કૃતિ કાબુલીવાળાના સર્જક કોણ હતા? તો મિત્રો આવશે રવિન્દ્રનાથ ટાગોર. જવાબ આવશે એ. દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ એને શું કહેવાય મિત્રો? એ શબ્દ કયો છે? તો ઝુરાપો. ડી જવાબ આવશે. 44માં આવશે સી ડઝ એન્ડ ડુ. 45 જોઈએ આપણે તો એમાં જવાબ આવશે જોઈએ. તો 45માં જવાબ આવશે ડી આવશે મિત્રો. અને 46માં સંયોજકો પૈકી સમસ્ત સંયોજક કયું છે? તો બી આવશે તથા. 45માં ડી આવશે. જવાબ આવશે ડી. આગળ જોઈએ 47માં એનોટોનમી ઓફ ધ વર્ડ રેપિડલી. ઓકે, સોરી. બરાબર ને, એનું આપણે વિરોધી જોઈએ તો સ્લોલી થશે. બરાબર. 48માં જવાબ આવશે બી. 49માં જોઈએ ધેર ઇઝ નો ઇન ધ લેમ્પ. બરાબર ને, એમાં આવશે બી જવાબ આવશે વીક. બરાબર ને, વેક ને એ બધું ના આવે. 50માં રાકેશ અહીં આવ કાલે અહીં જમજે. આ વાક્ય પ્રકાર શું છે? અજ્ઞાત વાક્ય છે. અજ્ઞાત વાક્ય છે. બરાબર ને, આજ્ઞા આપે છે. 51માં ગુજરાત સૌથી વધુ વસ્તી ગીત ધરાવતો જિલ્લો તો સુરત આવશે. વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ચિંતન ખીલવા માટે જીસીઆરટી દ્વારા કયા કાર્યક્રમ અંતર્ગત રચવામાં આવ્યા? પ્રશ્નો. બરાબર ને, તો કયું આવશે મિત્રો? એક કદમ આગળ આવશે. બરાબર ને. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 8 સપ્ટેમ્બરે. બરાબર ને, ઉજવવામાં આવે છે. નાગરિકતા એટલે કે સંશોધન વિધેયક દ્વારા નાગરિકતા અધિનિયમમાં સંશોધન કરવામાં આવેલ આ અધિનિયમ કયા વર્ષમાં આવેલ હતું? તો આ 2019 આવશે. જવાબ આવશે ડી. ભારતીય સંવિધાન સભાના પ્રથમ દિવસના અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાએ કરી હતી. બરાબર ને. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં કઈ કલમ હેઠળ રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓને જરૂરી નિર્દેશ અને માર્ગદર્શન આપવા કેન્દ્ર સરકારને અધિકૃત કરેલ? તો જવાબ આવશે 35. બરાબર ને, 35 કલમ હેઠળ. ચિરંજીવી યોજના મુખ્ય હેતુ શું છે? તો માતાનું મૃત્યુદર અને બાળકનું મૃત્યુદર ઘટાડવાનું. બરાબર ને. કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો
તો મિત્રો આમાં જવાબ આવશે વિદ્યુત અને ગેસ આધારિત, બરાબર ને, ગેસ આધારિત સમસૂન ગૃહ એમાં આવશે. 59માં જોઈએ આપણે, શાળાની માલતા પાછી ખેંચી લીધા પછી પણ શાળા સંચાલન ચાલવા માટે સ્થિતિમાં કેટલા રૂપિયાની દંડ જોગવાઈ કરેલી છે? તો મિત્રો 1 લાખ રૂપિયા આવશે. આરટી 2009માં જોઈએ તો આપણે, બરાબર ને. આદિવાસી સમાજના ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? તો સાબરકાંઠામાં. આગળ જોઈએ, ડિકથોલ શું છે મિત્રો? તો એક શું છે? આ 10 કિમીની ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટની પ્રતિયોગિતા છે. 62મું, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે? તો એ બનાસકાંઠા છે, 13 તાલુકા છે. કયા? આગળ શિક્ષણ સાથે જોડાયેલું છે? તો રવિન્દ્રભાઈ દવે. 64 છે, મોકમાં શું શીખવામાં આવે છે? તો વ્યાપક ઓનલાઈન શિક્ષણ અભ્યાસક્રમ શીખવામાં આવે છે મિત્રો. સી આવશે. ગામડામાં નૈસર્ગિક માહોલ જળવાઈ રહે અને ગામડામાંથી લુપ્ત થતી વન સંસ્કૃતિ સમૃદ્ધિ જતન કરવું, આ ઉદ્દેશ્ય કઈ યોજના સાથે સંકળાયેલ છે? તો મિત્રો પંચવટી યોજના આવશે. ઓકે. ભારતનું સૌથી વધુ જંગલ ધરાવતું તો મિઝોરમ આવશે. 67માં શિક્ષણમાં સંરચનાવાદ મુખ્યત્વે કયા મનોવિજ્ઞાન સાથે સંકળાયેલ છે? તો આવશે પિયાજે આવશે મિત્રો. ડી. બરાબર ને. પાવલો, થોર્નડાયક, વોલ્ટર નહીં આવે, પિયાજે આવશે. ડી. ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું મિત્રો? તો આવશે અવંતિકાનગર. ડી. બરાબર. NER અને GER સંદર્ભ શું સાચું છે મિત્રો? તો જવાબ આવશે એ, આન્સર કી મુજબ. નિપુણ ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય કોને લાગુ પડે છે? તો મિત્રો પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ 3 સુધી નિપુણ ભારતનો ઉદ્દેશ્ય લાગુ પડે છે. એ NEP 2020. પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણ સાથે સૂચવ્યું છે મિત્રો? તો જવાબ આવશે એ, ધોરણ 6 થી 8 માટે છે. બંધારણના કયા અનુચ્છેદથી બાળમજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે? તો મિત્રો અનુચ્છેદ આર્ટિકલ 24 એટલે કે 24, બરાબર ને. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી લઈને માધ્યમિક સુધી 100% શાળા પ્રવેશ મેળવવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે મિત્રો? તો જવાબ આવશે 2030 સુધી. ઓકે. G20માં કોનો સમાવેશ નથી? તો શ્રીલંકાનો સમાવેશ નથી, તેમાં UK, બ્રાઝિલ અને USA સમાવેશ થયું છે. NEP 2020 અંતર્ગત સૂચિત નેશનલ એસેસમેન્ટ સેન્ટરનું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે બી, પરખ. ઓકે મિત્રો, લાઇક એન્ડ શેર કરજો. થેન્ક યુ.